નાજાપુર પાટિયાથી બાલાપુરનું જે રોડ છે એમની સફર આપણે ચાલુ કરી છે. આમ જોઈ જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં જે રેગ્યુલર કામ કરવાના છે બધે કરી નાખી. આજે આપણે નિશાળે સરસ મજાના દાળ ભાત સુખડી ને આવું બધું આપણે આપવાનું છે. ને અત્યારમાં આપણે જરીક થોડુંક ગાડીમાં પેટ્રોલ નાખવા જવાનું છે. પેટ્રોલ નાખી આવી અને એક આપણે બેંકનું કામ છે, એ બેંકનું કામ કરતા હોય ત્યાર પછી આપણે અત્યારે હવે નિશાળે જાવું. ને નિશાળેથી આવ્યા પછી પાછું આપણે ફેરીમાં નીકળવાનું છે બપોર પછી. હમણાં 2 દી આપણે બેંકનું કામ હતું એટલે ફેરીમાં જવાનું નથી. ને બપોર પછી પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળશું. મીઠડિયાથી આગળ આવતા આપણે અહીંયા સરસ મજાનું એક પાણીનું પરબ છે, એકદમ ઠંડુ પાણી. પિઠડિયા બગસરા રોડ છે, વડિયા રોડ. અને આપણે હવે અહીંયાથી પાણી ભરી લીધું ઠંડુ. ફેરીમાં આપણે પાછા નીકળી જઈએ રાબેતા મુજબ. બધા છોટા ધીમે ગાડી કોઈની નહીં, પાછો પાસ. અહીંયા સરસ મજાનું મંદિર છે ઘંટેશ્વર મહાદેવનું. એની બાજુમાં પાણીનું પરબ છે, ત્યાંથી આપણે પાણીનો શીશો ભરી લીધો ઠંડો. ને હવે આપણે પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળી. તો મિત્રો આપણે હવે મીઠડિયાથી આવી જગ્યા છીએ આપણે નાગા પર પાટીઓ આવશે. ને નાગાપુરના પાટિયાથી સરસ મજાનો રોડ તમને બતાવું. મેં તમને થોડાક સમય પહેલાં વાત કરી હતી મારા બ્લોગની અંદર કે હિંચકાવાળો રોડ, એટલે આમ તમને એમ લાગે કે ખરેખર આપણે ઘોડા ઉપર જ બેઠા છીએ. તો થોડી જ વારમાં આપણે એ રોડના સફર ઉપર નીકળશું. એ ચોમાસાની અંદર એ રોડ બનાવ્યો હતો, એની માથે પાલિશ તો કર્યો જ નથી હજી. અને મારા અંદાજ પ્રમાણે પાલિશ પહેલાં એ રોડ પતી ગયો છે. તો ચાલો મિત્રો હવે આપણે જે હિંચકાવાળા ઘોડાવાળો રોડ છે એનો સફર કરી. નાજાપુર પાટિયાથી બાલાપુરનું જે રોડ છે એમની સફર આપણે ચાલુ કરી છે. આમ જોઈ જ્યાં બહેનો જ છે, લગભગ ફૂટના ખાડા તો પડી ગયા છે. અને આની માટે પાલિશ તો હજી કર્યો જ નથી. અને આ રોડ તમને ઠેઠ લાગણી હિંચકાવાળો જ લાગશે. અને વચ્ચે વચ્ચે કટકા મૂકી દીધા છે. આ તો રોડ હાવ ખાડા હતા એટલે રોડ થોડોક એટલો બન્યો એટલે માણસોને રાહત તો થઈ એમ. અને હવે સારો રોડ પાછો ક્યારે કરે એનું કંઈ નક્કી નહીં. એની માથે પાલિશ તો કર્યો જ નથી, ખાલી એમનો રફ રોડ કરેલો છે. ગાય જામ છે ને હિંચકાવાળો. હા હિંચકા હો રોડના હું હાથ નથી લાવતો. હા
ખરેખર જોવો ને તો અત્યારે રોડના કામ જોરશોરથી ચાલે છે. આપણે અહીંયા બગસરા તાલુકામાં હાલે છે એવું નહીં, પણ બધાય અમરેલી જિલ્લામાં જેટલા તાલુકા છે એમાં લગભગ બધાયમાં રોડનું કામ, આરસીસી રોડ ચાલુ છે, ડામર રોડ ચાલુ છે, બધાય રોડ ચાલુ જ છે. પણ આ રોડ શું છે ચોમાસામાં બનાવ્યો હતો એટલે કાંઈ માથે પાલિશ થયો નથી. આ હિંચકાવાળો રોડ છે હજી. રાજાપુરથી બાલાપુર જાય એટલે તમને સરસ મજાનો હિંચકાવાળો રોડ, એટલે તમે આમ ફોર વ્હીલમાં બેઠા હોય તમને એમ લાગે કે ખરેખર આપણે ઘોડા ઉપર બેઠા હોય એવું લાગે. ચાલો એક બસ આવે છે પછી મોરે મોરો એટલે આપણે સાઈડમાં દબાઈ દઈ. ખેતરોમાં સોયાબીન પાકી ગયા છે, માંડવી ઉપાડી લીધી છે, ચારે બાજુ ઓપનર હાલે છે. ને આપણે પાછા આપણા હિંચકાવાળા રોડ ઉપર ચાલુ જ છે આપણી ગાડી. બાલાપુર આવી ગયું છે એટલે આપણે ફેરી ચાલુ કરી દઈ. બ્લોગમાં બન્યા રહેજો. હજી પણ તમને બાલાપુરથી આગળ જાવ એટલે થોડોક હિંચકાવાળો રોડ તમને બતાવે.